તરત જ અમે નીકળી ગયા હતા રઘુભાઈ હુંબલને કંકોત્રી દેવા માટે. મેં કીધું હુવાનો ટાઈમ થોડો છે, મેં હું પાછો કહીને આવ્યો હતો કે તમારે જાગવાનું છે. એમ કેતા બેન ઓલા વિડિયા બનાવી ઈ લાગે. લગ્ન આવી રહ્યા છે ને ભાઈ પાર્લરમાં, મતલબ થોડા ઘણા ભાઈ લપેટા બપેટા ન કરીએ એવું તો બને જ નહીં. તંજો 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 આમ તંજો પપ્પા જાગ બધું ભરી જા. શોભાનો ફોન પણ આવી ગયો છે કે મને લઈ જાવ ને મમ્મીને મૂકી જાવ. શું કરે છે? લગ્નનું આયોજન કઈ રીતના કરવાનું છે એમાં બધાને ભાઈ કામ બામ સોંપવાનું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા છીએ આપણે જગદીશ દાદાને ત્યાં જવા માટે. કારણ કે આપણે જેને પીડીએફ મોકલી છે એને આજે કરવાના છે ફોન. તો હું ને જગદીશ દાદા બેસી જાશું ભાઈ 2-3 ફોન લઈને, કારણ કે જલ્દી ફિનિશ થઈ જાય. તો ચાલો ફટાફટ જઈએ અને બધાને જ ફોન કરી નાખીએ અને બધા જ કામ ફિનિશ કરી નાખીએ. બપોર પછીના વાગી ગયા છે 2 અને અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે. ભાઈ જગદીશ દાદાને ત્યાં હું ગયો ને એટલે તરત જ અમે નીકળી ગયા હતા રઘુભાઈ હુંબલને કંકોત્રી દેવા માટે. તો એ કંકોત્રી દઈને પાછા ઘરે આવ્યા. ઘરે આવીને બેસી ગયા ભાઈ. લગભગ 2-2.5 કલાકથી અમે સતત ફોન કરતા હતા અને બધાને જ ફોન થઈ ગયા છે. મતલબ કે જે કોઈને પણ ઇન્વિટેશન આપવાના હતા એ બધાને ઇન્વિટેશન અપાઈ ગયા છે અને બધાને ભાઈ જેને પીડીએફ મોકલી છે એ બધાના ફોન પણ થઈ ગયા છે. તો કે અત્યારે ફ્રી થયો છું અને અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. અત્યારે પણ ઘરે નહોતું જવાનું, કારણ કે અત્યારે જગદીશ દાદાને ત્યાં કંકોત્રીનું ને એનું શૂટ લેવાનું હતું. મતલબ કે કંકોત્રીનું ને એનું બધું ડેકોરેટ કરીને પછી એનું મસ્ત મજાનું શૂટિંગ લેવાનું હતું. પણ ફઈ હતા નહીં, 2 શીતલ ફૂઈ ને પૂનમ ફૂઈ ગયા હતા પાર્લરમાં. તો એ હતા નહીં, દિવ્યા ફૂઈ એકલા જ હતા. તો હવે એ જ્યારે પાર્લરમાંથી આવી જશે ને ત્યારે બધું રેડી કરશે, બધું કમ્પ્લીટ કરશે ને પછી આપણે બધું એ ડેકોરેશનનું ને એનું શૂટ લેવાનું છે. તો આપણે પાછા જઈશું બપોર પછી. ને અત્યારે હું ઘરે એટલા માટે જઈ રહ્યો છું કારણ કે ભાઈ રીલ્સો બનાવવાની છે. હવે લગ્નને ભાઈ થોડાક જ દિવસોની વાર છે. લગ્નમાં આવીશું એટલે ભાઈ રીલ્સ ઉપર ફોકસ નહીં થશે અને રીલ્સ નહીં બનાવી શકીશું. તો વિચારું છું કે ઘરે જાઓ. મતલબ અત્યારે 2 કલાક યા તો કલાક જેવું ફ્રી હતો. તો 2 કલાકમાં તો ભાઈ લગભગ 2 થી 3 રીલ્સ તો આરામથી બની જાય, ઈઝી હોય ને. તો એટલા માટે નીકળી ગયો છું ઘરે જવા માટે. ને ફટાફટ ઘરે જઈને મસ્ત મજાની રીલ્સો બનાવી નાખીએ. મેં શોભાને ફોન કર્યો ને તો શોભાને મમ્મી તો 2 હુઈ ગયા હતા. મેં કીધું હુવાનો ટાઈમ થોડો છે, હું પાછો કહીને આવ્યો હતો કે તમારે જાગવાનું છે એટલે હું બપોરે આવીશ એમ અવા હે ને. તો એને મને ફોન ન કર્યો, ડાયરેક્ટ હુઈ કે અમે તો આજે વહેલા નવરા થઈ ગયા, કોઈ ઘરે નહોતું એટલે કમ્પ્લીટલી પછી નવરા થઈને હુઈ ગયા. મેં કીધું ઉઠો તમે ફટાફટ અને રેડી થઈ જાઓ. હું ઘરે પહોંચું એટલે તરત જ બેસી જઈશું રીલ્સ બનાવવા માટે. મસ્ત મજાની રીલ્સો બનાવી નાખીએ એમ. તો એક તમે આવો તો ખરી પહેલા, એટલે કે આપણે ત્યાં જઈને પછી બધા રેડી થશે. પણ હવે જોઈએ છે કે ઘરે જઈને પછી કઈ રીતના એ લોકોનું શિડ્યુલ હોય છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ક્યારના ઘરે ને ભાઈ મસ્ત મજાની 3 થી 4 રીલ્સો બનાવી નાખી છે. અને અમારે મમ્મી ભાઈ રીલ્સોમાં હમણાં ઓછો ફાળો આપે છે. આમાં રીલ્સો ગણવામાં જ આજો ફાળો આપે છે. મમ્મી આમ નહીં ચાલે હે કે રીલ ઉપર ફોકસ કરવું પડે છે. એ સાચી વાત છે. તો ભાઈ મસ્ત મજાની આજે મસ્ત રીલું બનાવી છે. મમ્મીનો ફાળો હતો એમાં ભાઈ 50%. મજા આવી ગઈ. 50%માં હું ને શોભા મમ્મી એકલી. એટલે વિચાર કરો મમ્મી ભાઈ કેટલી કોમેડી કરાવશે તમને. હા, હું આજે બધા એમ કેતા બેન ઓલા વિડિયા બનાવી ઈ લાગે. ક્યાં ગયા હતા? રામના મમ્મી બા ક્યાં ગયા હતા તમે આજે? માંડવે નહોતી ગઈ. હા પછી કે મસ્ત તમે બધા તમે દાંત કાઢો કે હે તમારી જોન મજા આવે તમને જ અમને નહીં. આપણે ઓલી કોમેન્ટ નું કીધું હતું ને એક બે ભાઈ અમારા મમ્મી ભાઈ પકડી લીધું છે કે મૂસ દાંત સારા કાઢ તો ઉતારી લ્યો 2 જણા. નહીં આ તો મમ્મી અમે જસ્ટ કામ તારી મજાક કરી હતી. તો 2 જણા બધું ભાઈ નમતું લઈ લેવું પડે નકર પછી અમારે મેન ફળો વયો જાય. તો 2 જણા મળે ઉતારો. નહીં અમે તો મજાક મમ્મી મજાક કરતા. આ તો ખાલી એમ 2 ઘડી હોય. 2 ઘડી ગમત યાર, સમજ નહીં યાર. યસ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને મસ્ત મજાની રીલ્સો બની ગઈ છે. મમ્મીને એને ભાઈ હુવાનો પ્રોગ્રામ હતો પણ આપણે કરી નાખ્યો છે કેન્સલ. કેમ મમ્મી? કેન્સલ. કેવી નીંદર આવતી મને જોરું આવી. હા અમે જોયું ને, હું આવ્યો ત્યાં તો મમ્મી ઓટી બોટીને ગોદડા બોદડા ઓટીને હુઈ ગઈ હતી. હા જોયું ને ઘડીકની વારમાં હો. હે મેં તમારો ફોન આવ્યો ને તો મેં મમ્મીને વાત કરી. ત્યાર પછી મમ્મી 12 હતા ને રામ મોલ્યો ઉઠ્યો રામ સરી કહેલો હશે તો હિસકા બે ગયા પછી હુઈ હતી ને જે તમે ગાડી લઈને હુઈ ગયા તો હુઈ હતી. ભાઈ ગજબ નીંદર છે હો ભાઈ મમ્મીની. તો ગાઈઝ મસ્ત મજાના વાગી ગયા છે અત્યારે 5 અને ચા પાણી પીને આપણે નીકળી ગયા છીએ શોભાને લઈને પાર્લર જવા માટે. કારણ કે
લગ્ન આવી રહ્યા છે ને ભાઈ પાર્લરમાં મતલબ થોડા ઘણા ભાઈ લપેટા બપેટા ન કરીએ એવું તો બને જ નહીં. આજે જો કે લપેટા ને એવું નથી કરવાનું, હાઈબ્રોસ ને એવું બધું કરાવવા જાય છે અને ભાઈ જે કે પણ એમના બીજા કામકાજ હોય બધા કરવા માટે જાય છે. તો ચાલો ફટાફટ જઈએ, શોભાને મૂકી આવ્યા પાર્લર અને ભાઈ મસ્ત મજાના લગ્નના પ્રિપરેશન શરૂ કરી દે. બાકી અત્યારે ઘરે આવ્યા હતા દર્શનભાઈને એ કંકોત્રી દેવા માટે, મતલબ કે બંસી કાકાના શાળાને એ તો એ હજુ જસ્ટ ગયા છે. એ ગયા અનિલ બાપુના ઘરે અને અમે નીકળ્યા પાર્લરે જવા માટે, કારણ કે દર્શનભાઈની બધા આવ્યા હતા એટલા માટે ભાઈ આપણે ઘરે તો રહેવું જ પડે. અને ભાઈ પછી મમ્મી એકલા બેસે મહેમાન સાથે ને શોભાને એવું બધું કંઈક ને કંઈક બનાવે. તો એ જેવા ગયા એટલે તરત જ અમે નીકળી ગયા પાર્લર જવા માટે. તો ચાલો ફટાફટ આપણે શોભાને મૂકી આવીએ અને જઈએ પાછા ઘરે. તો ગાઈસ ઘરે આવીને જોયું ત્યાં તો અમારે રામભાઈ પણ મસ્ત મજાના ઉઠી ગયા છે ને ભાઈ ઠેકડા મારવા માંડ્યા છે. દીકુ આના જુઓ, દીકુ હાય કલ દો બધાની. હાય હાય. હા બા ને હાલો બાને લઈ લો. તો બા બેઠા છે મસ્ત, સોરી ઊભા છે બાલ્કનીમાં. અને અમારે મમ્મી રૂમમાં શું કરી રહ્યા છે એકવાર અપડેટ લઈ લઈએ. તો મમ્મી બેસી ગઈ છે ઇસ્ત્રી કરવા માટે. તો મમ્મી ઇસ્ત્રી કરી નાખવી છે, થઈ ગઈ છે. શું વાત છે. તો ભાઈ છેલ્લું કપડું હતું, મતલબ કે છેલ્લો શર્ટ હતો જેને ભાઈ એકદમ કમ્પ્લીટલી ઇસ્ત્રી થઈ ગઈ છે. હા આમ બીવડાવવા આવતો તો પપ્પાને, હે માલો દીકો, અરે માલો દીકલો, ગુચુ ગુચુ ગુચુ. બાકી ભાઈ સિરિયસલી રામભાઈ સાથે મજા જ આવા કરે છે રમવાની. તો ચાલો થોડીક વાર રામભાઈને રાખીએ, ત્યાં સુધીમાં મમ્મી એનું બધું કમ્પ્લીટલી કામ કરી નાખે અને શોભા પાર્લરમાંથી પાછી આવતી રહી. ગુચુ 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 ગુચુ. ઉપર તો તું ક્યાં ભાગી તું? ક્યાં ભાગીને ક્યાં જાય તું? ત્યાંથી ક્યાં જાય? હવે ક્યાં જાય? હવે ક્યાં જાય? હે હવે ક્યાં જાય? ઉપર તો આવું શું બાઈકમાં? ઉપર તો તું ઉપર તંજો આમ તંજો. તો ગાઈસ આવી રીતના કંઈક મસ્ત મજા કરી રહ્યા છે હું ને રામ. સિરિયસલી મજા આવી રહી છે રામભાઈ સાથે દોડવાની. અને રામભાઈને પણ ખબર નહીં આમ અલગ જ રીતની કંઈક મજા આવે છે. કેમ દીકુ? હા કે હા કે હા કે હા કે હા કે હા કે હા હા. બકા ફેરવા આ મમ્મી બકુ પડી ગયો રામ. બકુ પડું. હા પપ્પા જાગ બકુ પડી જા. હે કેવું વાગ્યું દીખું? પપ્પા બેટા મોઢામાં આંગળી કાઢ નાખો. જો નાખતો નહીં હવે. બાકી હે ને બહાને દઈ દે, આમ કરીને બહાને દઈ દે. મમ્મી કાઢી રહી છે રામભાઈ માટે મસ્ત મજાનું આઈસ્ક્રીમ અને મમ્મી અહીંયા કંઈક બનાવવા મૂકી દીધું છે, મતલબ કે છાશ બાસ નાખીને મસ્ત મજાનો તડકો મારી દીધો છે. તો મમ્મીને પૂછીએ કે મમ્મી રાતના જમવામાં શું બનાવી રહી છે. શોભા તો છે નહીં કારણ કે એ છે પાર્લર. તો મમ્મી જણાવો શું બનાવી રહ્યા છો તમે રાતના ભોજનમાં? હા ભાઈ રામભાઈની ડિમાન્ડ નથી ખૂટતી. મમ્મીએ પેલા આ વાટકામ કાઢ્યું, હા પછી ભાઈ કે હવે એ વાટકામાં નથી લેવું. સિરિયસલી રામભાઈનું ભાઈ ગજબનું છે. હવે રામભાઈ અહીંયા બેસ છે ને મસ્ત ખાશે. તો મમ્મી જણાવો બોલો શું બનાવી રહ્યા છો રાતના મેનુમાં? શું છે? શાક વઘારી રહ્યા છો? ઓ માય ગોડ, શેનું શાક છે? ગાંઠિયા લાલનું. ઓકે ગાંઠિયા છે ભાઈ, ગાંઠિયા મોજ આવી જવાની છે. મસ્ત મજાની ગાંઠિયા ખાવાની. દાદા ફોનમાં વાત કરી રહ્યા છે કોઈક સાથે. તો દાદાને ત્યાં જઈને હું ડિસ્ટર્બ નહીં કરીશ. અને અત્યારે હું બેસું રામભાઈ સાથે, નગરભાઈ બધું રોણ વિખણ કરશે. રામભાઈને આઈસ્ક્રીમ ખવડાવી લઈએ આપણે. રાતના વાગી ગયા છે 7 અને શોભાનો ફોન પણ આવી ગયો છે કે મને લઈ જાઓ ને મમ્મીને મૂકી જાઓ. તો ભાઈ અત્યારે ચાલી રહી છે પાર્લર વાળાને ત્યાં એક્સચેન્જ ઓફર. તો હવે જશે મમ્મી રેડી થવા માટે. શોભા તો થઈ ગઈ છે, હમણાં શોભા આવે એટલે જોઈએ છે કે ભાઈ એનો કેવો લુક લાગે છે. બાકી મમ્મીને મૂકી આવીએ. હા દીકુ જે આગળ ભાઈ ખોદેલું છે ને તે લોદા ગઈ છે, લોદા. યે હટ કેતો આઘા રહ્યો, કેતો બધાને, કેતો દીકા આમ રહ્યો બધા, કેતો આમ આમ શીટ ઉપર શીટમાં બેસી જાઓ. શું કરે છે?
હાલો ગાડી તો ગાઈઝ આપણે મમ્મીને અને શોભાને એક્સચેન્જ કરવા આવ્યા હતા, જે અત્યારે એક્સચેન્જ કરી નાખ્યા છે અને ફાઇનલી શોભા આવી ગઈ છે ભાઈ. જોજો ધોળી ધોળી માખણ જેવી થઈ ગઈ છે. માખણના પિંડા છે. માખણનો પિંડો થઈ ગયો, માખણનો પિંડો. અમારે ભાઈ રામભાઈ ને જવું હતું બહાર, રોવા માંડો, માંડ સાનો રાખ્યો ભાઈ. ત્યાં થોડું જવાય, ત્યાં તો ભાઈ બધા મશીન હોય. આ ઘેર આવીને બધું ઈ કરે. તું ક્યાં લઈ ગઈ હતી એને? પાર્લરમાં. હા ભાઈ, શોભા જ્યારે હેર ની ટ્રીટમેન્ટ બાદ હેર વોશ કરાવવા ગઈ હતી ને બીજા કે ત્રીજા દિવસે, ત્યારે રામને હારે લેતી ગઈ હતી. તો જ્યાં જ્યાં ઈ શોભાની હેર ટ્રીટમેન્ટ ચાલતી હતી એઝ ઇટ ઇઝ ઘરે આવીને શોભાના વાળમાં એવું ને એવું કરતો હતો. ભાઈ અમારે રામભાઈ હોશિયાર ઘણો થવાનો છે. હા સિરિયસલી રામભાઈ ને ભાઈ આમ કેપ્ચર કરવાની બધી જ હોલ એન્ડ સોલ વસ્તુ કેપ્ચર કરવાની બહુ એટલે બહુ આમ સારી એનામાં છે એમ કે બધું મસ્ત કેપ્ચર કરી લે. પછી એઝ ઇટ ઇઝ એવું જ બધું કર્યા કરે. તો ગાઈઝ આપણે પહેલા લઈ આવ્યા હતા શોભાને અને અત્યારે લઈ આવ્યા છીએ મમ્મીને. તો મમ્મી અત્યારે બેઠી છે રામભાઈ સાથે, કારણ કે મમ્મી લાવી હતી રામ માટે લોલીપોપ. તો અત્યારે રામને ખવડાવી રહી છે લોલીપોપ. બાકી ભાઈ મમ્મીનો એકવાર લુક જોઈ લઈએ આપણે. મમ્મી પણ એકદમ મસ્ત ચાગા જીયામ વ્હાઈટ થઈ આવી છે. હા બાકી ઈશાનભાઈ પણ આવી ગયા છે. ઈશાનભાઈ હાઉ આર યુ? યુ આર ફાઇન. કેમ આમ વ્લોગમાં બહુ ઓછું બોલો છો? 2-3 દિવસથી હું વ્લોગ જોઉં છું તમારા. હું વ્લોગમાં આવતો જ નથી. નહીં આવીશો પણ બોલતો નથી કઈ. કેમ છો બા? નથી બોલતો આમ પરાણે. હા શરમ આવે છે ભાઈ તને? નથી આવતી તો ભાઈ કેમ તું આવું કરતો છે? લે આ લે હવે હું કહી દે ઝાપટી દે તો. હા નહીં અમારે તમ તારે હાલ છે. હા રામ ના પાડે. રામ કે ભાઈ જ્યારે હું મોટો થઈ જાઉં ને ભાઈ ઠેકડા મારવા માંડું ને કમ્પ્લીટલી કાકાના લગ્નમાં પૈસા ઉડાડવા જેવડો થઈ જાઉં ને ત્યારે લગ્ન કરવાના છે કાકાના. બાકી અમારે લોલીપોપ લવર છે, અમારે લોલીપોપ ખાય છે બેઠા બેઠા. એટલે એમાં હું ન્યા તો કાંઈ વાંધો નહીં, ક્યારે કરી નાખશું આપણે, કાંઈ એવું નહીં. બાકી ભાઈ અત્યારે મસ્ત ગરમા ગરમ રોટલીઓ ફૂલી રહી છે મસ્ત મજાની. નોઝ ફૂલે ને, હારા માણાના રોટલા ફૂલે. આ બળી ગઈ જો. હે બાયડી શું કોમની એવું કંઈક ભાઈ આવે હે, મને નથી આવતું. હું ભાઈ આગળ મૂકું, તમે જોવો મસ્ત છે એ ડુઈ. બાકી અત્યારે રોટલી બોટલી બધું બની ગયું છે, ચાકા જામ જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો બધાને બોલાવીએ અને બેસી જાય જમવા માટે. મસ્ત મજાનું બધાએ જમી લીધું છે અને રાબેતા મુજબ ભાઈ આપણે પાછા નીકળી ગયા છીએ જગદીશ દાદાને ત્યાં જવા માટે. અત્યારે હું દાદા અને પપ્પા જઈ રહ્યા છીએ અને આજે છે ભાઈ નાનકડી એવી મીટિંગ કે બધા જે આપણા ઘરના હોય ને એ બધાને વડીલોને બોલાવ્યા છે અને મીટિંગ કરવાની છે કે ક્યારે, મતલબ કે ક્યારનું નહીં પણ નિર્મલ કાકાના લગ્નનું આયોજન કઈ રીતના કરવાનું છે, એમાં બધાને ભાઈ કામ બામ સોંપવાનું છે. તો આજે એની મીટિંગ રાખી છે. તો ચાલો ફટાફટ હવે ત્યાં પહોંચી જઈએ અને મસ્ત મજાની મીટિંગ અટેન્ડ કરી લઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને બધાને જ એકદમ કમ્પ્લીટલી જે કામ સોંપવાના હતા એ બધા જ કામકાજ સોંપી દીધા છે. 3 તારીખનું શિડ્યુલ બનાવવાનું હતું જે એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. અને ભાઈ એ પછી અત્યારે અમારે લેટ એટલા માટે થયું, બાકી મીટિંગ તો ભાઈ 11 યા તો 11:15 સમથિંગ પતી જ ગઈ હતી. અત્યારે વાગ્યા છે 12:30. અમે વચ્ચે પછી ભાઈ રીલ્સ બનાવવા માંડ્યા હતા, જે ભાઈ કંકોત્રી કઈ રીતનું છે ને બધું એ ટાઈપની હોય ને. મને ભાઈ એકચ્યુઅલમાં ખબર નથી, કારણ કે રેન્ડમલી રીલ હતી એટલા માટે. પછી બધું ભાઈ ડિસાઇડ કર્યું આવી રીતના રીલ બનાવીએ, બધા વાતો કરતા હોય એવી રીતના ભાઈ રેન્ડમલી શોર્ટ લઈએ. તો મસ્ત મજાની રીલ્સ આવવાની છે. એ લગભગ આવશે 1 યા તો પછી 2 તારીખે. મસ્ત મજાની બની છે. બની તો હજી નથી ભાઈ, ખાલી આપણે ક્લિપો જ લીધી છે. પણ એ જ્યારે કમ્પ્લીટ બની જશે ત્યારે આપણે અપલોડ કરી દઈશું. એટલે ભાઈ તમને પણ ખૂબ જ મજા આવશે ને તમને પણ ખબર પડશે કે કઈ રીતનું બધું છે આયોજન. તો અત્યારે ભાઈ મસ્ત ઘરે આવી ગયા છે. ચાલો ફટાફટ પહેલાં તો ફ્રેશ થઈ જાય અને પછી મસ્ત મજાના જતા રહીએ સૂવા માટે. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.